દોસ્તો હું તો તમને એવું જ કહીશ કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર તમે કોન્ટેન્ટ બનાવવાનું ચાલુ કરી નાખજો, તમારી લાઈફ સેટ થઈ જશે. હવે તમે એવું વિચારતા હો કે ભાઈ યુટ્યુબ અને ફેસબુક જે પૈસા આપે છે એમાં લાઈફ સેટ થશે, તો હા એ તો આપશે જ, પણ એના સિવાય તમારી ફેસ વેલ્યુ અલગથી બનશે. હવે તમને એમ કે ફેસ વેલ્યુ તો શું, તો ભાઈ સારા સારા વેપારી જે મોટા મોટા બિલ્ડરો હતા, જે કરોડો રૂપિયાની મોટી મોટી કંપનીઓ લઈને બેઠા છે ને, એ લોકો આટલા દિવસ માત્ર ઓફિસમાં બેઠા બેઠા વર્ક કરતા હતા. ક્યારે મતલબ કે હિડન રીતે કામ કરતા હતા, પણ એ લોકો બી હવે બહાર આવે છે. એ લોકો બી સોશિયલ મીડિયા ઉપર દેખાઈ રહ્યા છે. શું કામ? કારણ કે એ લોકોને ખબર છે કે ભાઈ નેક્સ્ટ 5-10 વર્ષ પછીનું ફ્યુચર આખું સોશિયલ મીડિયા ઉપર થઈ જશે. તમે ખુદ ખાલી વસ્તુ ઓબ્ઝર્વ કરો કે તમે કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ વસ્તુ ખરીદવા જાઓ તો ત્યાં આગળ તમે કેવી રીતે જાઓ છો? તો તમે સીધી વાત છે કે ભાઈને ઇન્સ્ટા ઉપર ક્યાંક તમે પેજ જોયું છે, ત્યાં આગળ તમે જોયું કે આ ભાઈનું કામ સારું છે, ત્યાં આગળ સસ્તા મોબાઈલ મળે છે, ત્યાં આગળ સારા કપડાં મળે છે, શૂઝ સારા મળે, ત્યાં આગળ તમે પહોંચી જાઓ છો. સીધી વાત છે, કારણ કે ભાઈ એ વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર સારું એવું નેટવર્ક બનાવીને બેઠો છે. તમે સમજી વાતને? તો માત્ર ને માત્ર ખાલી યુટ્યુબ કે ફેસબુક જે પૈસા આપે છે એટલા પૂરતું જ નથી, પણ તમારી પોતાની ફેસ વેલ્યુ બને. અને ફેસ વેલ્યુ બનવાથી શું ફાયદો? તો ભાઈ તમે ધારો એ વસ્તુ તમારી ફેસ વેલ્યુથી વેચી શકો. તમે ધારો એ વસ્તુ વેચી શકો, કપડાથી માંડી શૂઝ, પરફ્યુમ, કોઈ પણ વસ્તુ, તમે કોસ્મેટિકની વસ્તુ, કોઈ પણ વસ્તુનો કોર્સ વેચી શકો. તમે હોશિયાર હો તો તમે મતલબ કે કોઈ બી એવી વસ્તુ પકડી લો કે ભાઈ જો સોશિયલ મીડિયા ઉપર તમારી ફેસ વેલ્યુ સારી હશે તો તમે નાના રૂપિયાથી માંડીને 1 કરોડ સુધીની 50 કરોડ સુધીની તમે એક વસ્તુ વેચી શકશો. ક્યારે? એ સોશિયલ મીડિયા ઉપર તમારું નામ સારું હોય ત્યાં. એટલે ભાઈ અત્યારે પોલિટિશિયન પણ તમે જોતા હશો કે એ લોકો પણ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે. સારા સારા મોટા બિઝનેસમેન લોકો પણ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે. સારા વિદ્વાન લોકો છે એ પણ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે. એસ્ટ્રોલોગર છે એ લોકો પણ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે, કારણ કે એ લોકો એક્સેપ્ટ કરી નાખે છે. અને તમે બી એક્સેપ્ટ કરી લો. ભાઈ દેખો, સાચો વ્યક્તિ એ જ કહેવાય, હોશિયાર વ્યક્તિ એ જ કહેવાય કે ભાઈ સમય સાથે ચાલે અને સમય સાથે અપડેટ રહે. ભાઈ બહુ ઇઝી છે સોશિયલ મીડિયા ઉપર કન્ટેન્ટ બનાવવા, બહુ જ ઇઝી છે. અહીંયા તમે ધારો એવો તમારો ધંધો તો સેટ થશે, તમારો અર્નિંગ તો ચાલુ થશે, પણ ભેગું ભેગું તમારી લાઈફ સેટ થશે અહીંયા. તો એ કઈ રીતે? હું તમને સિમ્પલ રીતે સમજાવું કે માની લો કે મારે કોઈ એક ક્રાઇટેરિયામાં ધંધો ચાલુ કરવો છે. હવે હું ચાલો માની લો કે સારામાં સારી વસ્તુ વેચું છું, સારામાં સારો મારો સ્વભાવ સારો છે, મારી સર્વિસ સારી છે, મારા ભાવ પણ સારા છે, પણ કસ્ટમરને ક્યારે ખબર પડશે? હું ઓફલાઈન માર્કેટિંગ કરવા જાઉં, ઓફલાઈન બેઠો રહું તો ક્યારે ખબર પડશે? પણ એની જ જગ્યાએ મારા જોડે સોશિયલ મીડિયા મારું મજબૂત હોય, નેટવર્ક બહુ સ્ટ્રોંગ હોય, તો હું ઇઝીલી 5-10 દિવસમાં હરેક વ્યક્તિને ખબર પડી જાય કે ભાઈ અહીંયા એક નવો ધંધો ચાલુ થયો છે. કેટલું ઇઝી થઈ ગયું છે. અત્યારે સ્માર્ટ દુનિયા થઈ ગઈ ભાઈ, અને તમે પણ સ્માર્ટ બનો અને કોન્ટેન્ટ બનાવો. એ તમને આમ બી ઉપયોગી થશે, ફેસ વેલ્યુ તો બનશે, સાથે તમને તમારા ધંધામાં પણ ઉપયોગી થશે. મારી વાત કરું તો દેખો, બ્રાન્ડ કોલેજ તો આવે જ, એના સિવાય ઘણી બધી એવી કંપનીઓ છે કે જે તમને સીધા પર્સન્ટેજ શેર કરશે. ઘણી એવી કોસ્મેટિક કંપનીઓ છે કે સીધું ભાઈ તમે જેટલું સેલ કરશો એના ઉપર તમારું કમિશન સેટ કરશે. એના સિવાય ઘણા બધા લોકો તમને એવી ઓપોર્ચ્યુનિટીઓ આપશે કે ભાઈ સીધું ભાગીદારીમાં, વગર ઇન્વેસ્ટમેન્ટમાં. ઘણા બધા લોકો તમારા પાછળ, તમારા અંદર ભાઈ ઇન્વેસ્ટ કરવા તૈયાર થશે. તમે જે કરો એમ ઇન્વેસ્ટ કરો તૈયાર. ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળશે ક્યારે? કે તમારું નેટવર્ક બહુ સ્ટ્રોંગ હોય. એટલે કહું તો ભાઈ બધી રીતે ફાયદો જ છે. સોશિયલ મીડિયા તમે યુઝ કરો, કન્ટેન્ટ બનાવો, અને એવો કન્ટેન્ટ બનાવો કે થોડો ડિફરન્ટ હોય માર્કેટ કરતાં. જે લોકો બનાવે છે આમ તો બધી કોપી જ હોય, કોઈ વ્યક્તિ અલગ નથી કરતો, પણ ભાઈ એનો થોડો મિક્સ મસાલો થોડો એડ કરીને એ રીતે કન્ટેન્ટ બનાવતો હોય છે. માનો કે ન્યૂઝ ચેનલ થઈ ગઈ, આટલી હજારો ન્યૂઝ ચેનલ છે, એક જ ન્યૂઝ ચાલતા હોય, પણ થોડું ડિફરન્ટ રીતે બોલવાની સ્ટાઇલ હોય કે એમની સ્ક્રિપ્ટ હોય, થોડું ડિફરન્ટ હોય. તમે કોન્ટેન્ટ બનાવો, સ્ટાર્ટિંગમાં તમે કોપી જ મારો, તમારે નવું કંઈ ક્રિએટિવ કરવાની જરૂર નથી. માત્ર તમે લોકોની કોપી મારો, જે લોકો કોન્ટેન્ટ બનાવે છે. તમે પહેલાં જોઈ લો કે તમને શેમાં મજા આવશે, એ તમે ફીલ પકડો. અને એમાં એ જે લોકો સારા ક્રિએટરો કે જે સારા વિડીયો બનાવે છે, એ સારામાં સારા ચાલે છે, એવા ટોપ 10 વિડીયો લઈ લો 10, અને એમાંથી પછી તમારો મિક્સ મસાલો એડ કરી અને થોડું ચેન્જીસ કરીને તમારે જે કન્ટેન્ટ બનાવો. તમે કન્ટિન્યુ 6 મહિને આ રીતે તમે કોન્ટેન્ટ બનાવશો એટલે તમે ખુદ એમાંથી ક્રિએટિવ કરી શકશો, અને તમે પછી તમારો પોતાનો કોન્ટેન્ટ બનાવી શકશો. જરૂર નથી કે પહેલું જ કન્ટેન્ટ તમે જે બનાવો, પહેલું જ જે તમે વિડીયો બનાવો એ તમારો પોતાનો ઓન હોય, તમારો પોતાનું ક્રિએટિવ હોય. એવું કશું ના હોય ભાઈ. બીજા વ્યક્તિની કોપી મારો, બીજા વિડીયોની કોપી મારો, એમના થોટની કોપી મારો, એમના વિચારોની, એમની સ્ક્રિપ્ટની કોપી મારો, અને કહેવાનો મતલબ કે લોકોને એવી રીતે કોપી મારીને એમના ઉપરથી તમે તમારા કન્ટેન્ટ બનાવો. તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ થો, તમારી લાઈફ ખરેખર સેટ થઈ જશે ભાઈ. ઘણા બધા લોકો અત્યારે ક્રિએટરો છે કે જે પોતાની લાઈફ સેટ કરીને બેઠા છે. તો તમે પણ આ રીતે ડિજિટલ પ્લેટફોર્મ પર આવો, કોન્ટેન્ટ બનાવો અને તમારી લાઈફ સેટ કરો. થેન્ક યુ.